ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે પાઠ 16 કામનો મહિમા ભણવાનું છે. બરાબર છે? એટલે કામનો મહિમા એ રીતનો પાઠ છે, પણ એમાં પ્રાણીઓ અને પક્ષીઓની વાત છે. જો અહીંયા એડ્રેસ લખ્યું છે, બાલ મંદિર, ભાવનગર, 13 એપ્રિલ 1936. એટલે આ પત્ર લખેલો છે. પત્રમાં આ રીતે લખે: વહાલા બાળકો, બપોરના 3 વાગ્યા છે. આકાશમાં વાદળો નથી, સૂર્ય તપી રહ્યો છે. ચકલીઓ, કબૂતર, ફૂલ ચકલીઓ જોડીઓમાં તેમના માળા બનાવવાનું શરૂ કરી દીધું છે. ઘણા પક્ષીઓએ તેમના માળા બનાવી લીધા છે, તો થોડાક માળામાં ઈંડા સેવવાનું કામ કરે છે. પક્ષીઓના માતા પિતાઓએ તેમના બચ્ચાઓને જુદા જુદા પ્રકારના જીવજંતુ અને બીજી વસ્તુઓ ખવડાવવાનું ચાલુ કરી દીધું છે. શું કહે છે? જો કે ચકલીઓને બધાએ માળા બનાવવાનું શરૂ કરી દીધું છે. સૂર્ય છે તો આકાશમાં વાદળ છે નહીં. કેટલાક પક્ષીઓ માળામાં ઈંડા સેવે છે, તો કેટલાક તેમના બચ્ચાઓને ખવડાવવાનું ચાલુ કરી દીધું છે. અમારા આંગણામાં પણ એક કબૂતરનું બચ્ચું છે. માળામાં હજી એક ઈંડું છે, પરંતુ તે સેવવામાં આવ્યો નથી. ઈંડું સેવવું એટલે શું કે કબૂતર થોડી વાર એની પર રોજ બેસે અને એને ગરમી મળે, જેના કારણે ઈંડું બરોબર સેવાય ને અંદર બચ્ચું તૈયાર થઈને પછી બહાર આવે. પણ હજુ શું કહે છે? કબૂતરનું ઈંડું તો છે, પણ એક બચ્ચું છે. માળામાં હજી એક ઈંડું છે, પરંતુ તેને સેવવામાં આવ્યું નથી. બરાબર છે? અને એક બચ્ચું છે આંગણામાં. ગોપાલભાઈના ઘરના રસ્તે રોડની ડાબી બાજુ પર ઘણા પથ્થરો છે. આ પથ્થરો વચ્ચેની જગ્યામાં એક દેવ ચકલીએ ઈંડા મૂક્યા છે. જો આવી કાળી જે ચકલી હોય ને એને દેવ ચકલી કહેવાય. બચુભાઈએ મને તે બતાવ્યા. મેં દૂરબીન વડે તે જોયા. મેં જોયું તો માળો ઘાસનો બનેલો છે. તેની ટોચ ઉપર નરમ ડાળીઓ, મૂળ, ઊન, વાળ અને પીંજેલું રૂ હતા. આ રીતે દેવ ચકલીએ તેનો માળો બનાવ્યો છે. તેના બચ્ચાઓ માટે કેવું નરમ અને હૂંફાળું ઘર. જો જે પોચી વસ્તુઓ હોય, ઊન છે, વાળ છે, રૂ છે, એમાંથી જ એણે માળો બનાવ્યો છે. ક્યાંથી બધું શોધીને લાવી હોય. દેવચકલી કાગડા જેવી નથી. કાગડાનો માળો બધી જ પ્રકારની વસ્તુઓનો હોય છે. જો શું કહે છે કે કાગડાના માળામાં તો તારાય હોય ને લાકડાય હોય, પણ દેવચકલીએ તો તેના બચ્ચા માટે ખૂબ જ સરસ માળો બનાવ્યો છે. મેં દેવચકલીના માળામાં બચ્ચું પણ જોયું. તે તેની ચાંચ પહોળી રાખીને બેઠું હતું. તેનું મોં અંદરથી લાલ હતું. જો દૂરબીનથી જોવે એટલે બધું નજીક દેખાય, દૂર હોય તો પણ. તો કે તેનું મોઢું અંદરથી લાલ હતું. એટલી વારમાં દેવચકલી ઉડતી માળામાં આવી અને બચ્ચાની ખુલ્લી ચાંચમાં કંઈક મૂક્યું. જો હજી બચ્ચું ઉડતા ના શીખ્યું હોય એટલે એને બહારથી લાવીને દેવચકલી ખવડાવે. બચ્ચાને ખબર કે હમણાં મારી માં આવીને મારા મોઢામાં મૂકશે, એટલે મોઢું ખુલ્લું રાખીને બેઠું હતું. દેવચકલીએ કંઈક ખવડાવ્યું. કદાચ નાનું જીવજંતુ હોય. ત્યાં સુધીમાં સાંજ પડવા આવી. દેવચકલી તેના બચ્ચાઓ સાથે ગોઠવાઈ ગઈ હતી. જો હવે દેવચકલી માળામાં ગોઠવાઈ ગઈ હતી. તમે જાણો છો કે કોયલ ખૂબ જ મધુર ગાય છે, પણ કોયલ પોતાનો માળો બનાવતી નથી. કોયલ લુચ્ચી હોય છે, તે કોઈ દિવસ પોતાનો માળો ના બનાવે. તે પોતાના ઈંડા કાગડાના માળામાં મૂકી દે, કાગડાના ઈંડા સાથે, અને કાગડો એને પણ સેવે. બંનેના ઈંડા સરખા હોય એટલે કાગડાને ખબર પડે નહીં. જ્યારે અંદરથી બચ્ચો નીકળે ત્યારે કાગડાને ખબર પડે કે આ તો કોયલના ઈંડા હતા. નજીકમાં નાનું એક વૃક્ષ હતું. ડાળી ઉપર માળો લટકે છે. પક્ષીઓ અદ્ભુત રીતે જુદા જુદા હોય છે. જો બધા જ પક્ષીઓ અલગ અલગ હોય છે, કોઈ સરખું હોતું નથી. જો આનું નામ કંસારો છે, એટલે કે બારબેટ નામ છે. ઉપર કોયલ છે. કાગડો એનો માળો વૃક્ષ ઉપર ઊંચે બનાવે છે. કબૂતર તેનો માળો થોરના કાંટાઓમાં અથવા મહેંદીની વાડમાં બનાવે છે. ચકલીઓ આજુબાજુ બધે આપણા ઘરમાં પણ અને બહાર પણ માળો બનાવે છે. તે બધે જોવા પણ મળે છે. તે ગમે ત્યાં તેનો માળો બનાવી દે. કબાટની ટોચ પર, અરીસા પાછળ, છાડલીમાં કબૂતર પણ તેનો માળો આ રીતે બનાવે છે. તેઓ તેમનો માળો ઘણીવાર જૂના અને ઉજ્જડ મકાનોમાં બનાવે છે. કંસારા કબૂતરનો માળાની વાત થઈ એટલે મને યાદ આવ્યું, મારા ઘરમાં પણ બહાર એસી છે. તો એસીનું બહાર જે મશીન હોય એની પાછળ કબૂતરે માળો બનાવ્યો હતો. સરસ ઈંડા પણ મૂક્યા હતા ને નાના નાના બચ્ચા પણ હતા. એટલે કબૂતર પણ આ રીતે ગમે ત્યાં માળો બનાવે. કંસારા પક્ષીનો ટક ટક અવાજ ઉનાળામાં સંભળાય. તે તેનો માળો વૃક્ષમાં થડમાં કાણું પાડીને બનાવે છે. દરજીડો તેનો માળો કઈ રીતે બનાવે આપણે પહેલાં પણ શીખ્યા હતા. 2 પાંદડા સીવીને અહીંયા દરજીડાનો ફોટો પણ છે, બનાવે છે. અને તેણે બનાવેલા પાંદડાની ગડીમાં આમ ગોળ ગોળ વાળીને સીવે, એની ગડીમાં તે ઈંડા મૂકે છે. આ તેનો માળો છે. જો 2 પાંદડા સીવીને બનાવેલો છે ને, આની અંદર ઈંડા મૂકે. હવે ફૂલ સૂંઘણી
એવું પક્ષીનું નામ છે. અહીંયા ફોટો પણ બતાવ્યો છે. ઘણા પક્ષીના નામ તો આપણે સાંભળ્યા પણ નથી, પણ આમાં ફોટા સાથે બતાવ્યા છે. ફૂલ સૂંગડી તેનો માળો વૃક્ષની નાની ડાળીઓમાં અથવા તો ઝાડીઓમાં લટકતો બનાવે છે. તે જ સાંજે અમે ફૂલ સૂંગડીનો માળો પણ જોયો. તેનો માળો શાનો બનેલો છે, અનુમાન કરી શકશો? પછી કહે છે કે તેના માળો વાળ, ઘાસ, પાતળી સળીઓ, સૂકા પાંદડા, પિંજેરા રૂ, ઝાડની છાલના ટુકડા, કપડાના છીતરા અને કરોળિયાના જાળા હોય છે. તેનો માળો આ બધી વસ્તુઓનો બનેલો છે. અને જનરલી પક્ષીઓ માળો શું કામ બનાવે? રહેવા અને ઈંડા મૂકવાને તેમના બચ્ચાને સાચવવા. એટલે બને ત્યાં સુધી તે એવી વસ્તુઓનો ઉપયોગ કરે, કપડાં છે, ચીંતરા છે, ઘાસ છે, પોચી વસ્તુઓનો, કે તેમના બચ્ચાઓને વાગે નહીં કે ઈજા થાય નહીં. હવે છેલ્લે આવ્યો આપણને બધાને ગમતો માળો, સુગરીનો. આ બાજુ તો ઘણા બધાના ઘરમાં મેં સુગરીના માળા જોયા છે. જ્યારે મેં દૂરબીન વડે જોયું તો માળામાં બચ્ચા જોઈ શકાતા હતા. તે માળામાં નાના મુખ આગળ બેઠા હતા. તે તેમની માતા ખાવાનું લઈને આવે તેની રાહ જોતા હશે. તે બીજું શું કરી શકે? ફક્ત ખાય અને સૂવે. બચ્ચા તો કશું કરી શકે નહીં. આ ફૂલ સૂંગડીની વાત છે. હવે અહીંયા નીચે સુગરીના માળાનું કીધું. શું તમે સુગરીના માળા વિશે જાણો છો? સુગરીનો માળો ખૂબ જ સુંદર હોય છે. માદા સુગરી બધા માળા જુએ છે અને બધાની સારો માળો પસંદ કરે છે અને તેમાં ઈંડા મૂકવાનો નિર્ણય કરે છે. હવે જો બધા પક્ષીઓ આ દિવસોમાં ખૂબ જ વ્યસ્ત છે. પહેલું સોપાન માળા બનાવવાનું અને ફક્ત ઈંડા મૂકવાનું છે. જો આ દિવસોમાં બધા પક્ષીઓ ખૂબ જ વ્યસ્ત, એટલે કે કામમાં હોય છે, કારણ કે તેમને ઈંડા પણ મૂકવાના હોય છે અને માળા પણ બનાવવાના હોય છે. આટલા બધા પ્રયત્નોથી બનાવેલા માળામાં બચ્ચાને ઉછેરવાનું કામ ખૂબ જ મુશ્કેલ છે, જે પક્ષીઓ કરે છે. રોજ બધે ફરવાનું, પાછું બધેથી ફરી ને ખાવાનું લાવવાનું, બચ્ચાને ખવડાવવાના, બચ્ચાને માળામાં સેફ રાખવાના. સેફ એટલે કે તેમને બીજું કોઈ પક્ષી ખાઈ ન જાય તેનું પણ ધ્યાન રાખવાનું. પક્ષીઓ માટે કેટલાક માણસો, અને જો મેં કીધું ને એમ બીજા પ્રાણીઓ દુશ્મન જેવા છે. કાગડા અને ખિસકોલીઓ, બિલાડીઓ અને ઉંદરો આ બધા ઈંડા ચોરી કરે એની તકમાં જ હોય. ઈંડા પણ ચોરી કરે ને માળા પણ તોડી નાખે છે. પોતાની જાતને મુશ્કેલીથી બચાવવા, ખાવાની શોધમાં, માળો બનાવવામાં, ઈંડા સીવવામાં અને બચ્ચાઓને સાચવવામાં દરેક પક્ષીને કસોટી જેવું કામ છે. છતાંય પક્ષીઓ કેવા આનંદ સાથે ગાય છે અને પાંખો ફેલાવીને ઉડે છે. આ બધા માટે સલામ. તમારા ગીજુભાઈના આશીર્વાદ. જો કોણે લખ્યો પ્રશ્ન? ગીજુભાઈએ. બરોબર છે? ગીજુભાઈ લેખક છે અને તેમણે આ પત્ર લખ્યો છે. બરાબર છે? હવે જો નીચે તમને કેટલાક સવાલ આપ્યા છે. એટલે પક્ષીઓનું બધાનું આપણે જોઈ લીધું. બરોબર છે? બધા પક્ષીઓના ફોટા ને બધું. અહીંયા આપણે એ પણ જોયું. ક્યારે લખ્યો છે ગીજુભાઈએ? 1936માં. ક્યારે? કેટલા બધા વર્ષ થઈ ગયા એને પત્ર લખ્યાને પણ. હવે નીચેના પ્રશ્નો જોઈએ. ગીજુભાઈ આ પત્ર કેટલા વર્ષો પહેલા લખ્યો હતો? તો જો 1936 અને અત્યારે કેટલા થયા? 2020. એટલે કેટલા વર્ષ થયા? 80 વર્ષ. બરોબર છે? 2016 સુધી 80 વર્ષ. પછી 17, 18, 19, 20. એટલે આ પત્ર લખ્યાને 84 વર્ષ થઈ ગયા. અહીં ઘણા પક્ષીઓની વાત આવે છે. તમે આમાંથી કયા પક્ષીઓ જોયા છે? તો લગભગ આપણે કાગડો ને સુગરી ને જોયા હોય. ફૂલ સૂંગડી ના જોયું હોય. દરજીડો પણ ઘણાએ જોયો હોય. દેવચકલી જોઈ હોય. બીજા કેટલા પક્ષીઓ જોયા છે? તો બીજા ઘણા જોયા. મોર હોય, ઢેલ હોય, પોપટ હોય, કાબર હોય, મેના હોય. આ બધા પક્ષીઓ આપણે જોયા હોય. તમે પક્ષીઓના માળા જોયા છે? તમે ક્યાં જોયા છે? તો હા, તો આપણે કબૂતરનો ચકલીનો માળો જોયો હોય આપણા ઘરની આસપાસ. સુગરીનો માળો પણ જોયો હોય. તો એ તમે જ્યાં જોયું હોય તમારે લખવાનું છે. તમારું મનપસંદ પક્ષી કયું છે? તમે તમારા વર્ગમાં મિત્રોને કહી શકો એ કેવી રીતે ઉડે છે અને કેવો અવાજ કરે. તમને જે ગમતું હોય પક્ષી એનું નામ લખવાનું ને તે કેવી રીતે ઉડે એ કહેવાનું. જો હવે માથે મુગટ છે, પૂંછડીમાં સિક્કાઓ, ટોચથી પૂંછડી સુધી ખૂબ જ ભૂરા પટ્ટાઓ. આપણું રાષ્ટ્રીય પક્ષી કયું છે? મોર. તો માથે મુગટ પણ છે, પીછા પણ છે સરસ મજાના. આપણું રાષ્ટ્રીય પક્ષી છે. જો તમારી આજુબાજુ અથવા ઘરમાં કોઈ માળો હોય તો તેને ધ્યાનપૂર્વક જુઓ. યાદ રાખો, માળાની ખૂબ નજીક જશો નહીં ને અડશો નહીં. જો એમ કરશો તો પક્ષી ફરીવાર માળામાં નહીં આવે, તે બી જશે એટલામાં છે. થોડા દિવસો સુધી માળાનું અવલોકન કરો અને નીચેના જવાબ આપો. આ તમારી જાતે આજુબાજુ ક્યાંય માળો હોય તો
અથવા તો મમ્મી પપ્પાએ જોયો હોય માળો એના પરથી અવલોકન કરીને લખવાનું છે. આ જ જવાબ લખવા એવું નથી, તમારું જે અવલોકન હોય એ લખવાનું છે. માળો ક્યાં બનાવાયો છે? તો જ્યાં બનાવાયો હોય તમારા ઘરમાં ત્યાં શેનો બનેલો છે એ લખવાનું. માળો તૈયાર છે કે હજી પક્ષી બનાવી રહી છે? એ માળો કોણે બનાવ્યો છે ખબર છે? પક્ષી માળામાં શું શું વસ્તુ લાવે? કયું પક્ષી બેઠેલું છે? બરાબર છે. એ બધી જ વિગતો તમારે લખવાની છે તમારા અનુભવ પરથી. માળામાંથી ચીંચી અવાજ સંભળાય છે. પછી જો માળામાં બચ્ચાઓ, તો બચ્ચાના મા બાપ તેમના માટે શું લાવે છે? 1 કલાકમાં પક્ષીઓ કેટલી વાર આવે છે? કેટલા દિવસ પછી બચ્ચા માળો છોડી દે છે? આ બધું જ તમારે લખવાનું છે. ને માળાનું ચિત્ર પણ નોટબુકમાં દોરવાનું છે. તમે જોયું કે કેવી રીતે જુદી જુદી વસ્તુઓથી પક્ષીઓ પોતાનો માળો બનાવે છે. તેમાંથી થોડી વસ્તુઓનો ઉપયોગ કરી માળો બનાવો. કાગળનું નાનું પક્ષી મૂકો અને સરસ રીતે તમારા ઘરમાં પછી રાખો. એ માળો બનાવવાનો અને પક્ષી બનાવવાનું. પક્ષીઓ માળાનો ઉપયોગ ફક્ત ઈંડા મૂકવા માટે કરે છે. બચ્ચા મોટા થઈ જાય એટલે માળો છોડી દે છે. આપણે પણ ચાલતા અને બોલતા થઈએ એટલે આપણું ઘર છોડી દેવું પડે. તો વિચારો તો કે પક્ષીઓ તો જો માળો બનાવે ને, પણ શું કરે? માળો બનાવે અને પછી બચ્ચા મોટા થાય ત્યાં સુધી, પછી બચ્ચા ઉડી જાય, બચ્ચા એનું કામ કરે, પક્ષીઓ એનું કામ કરે. આપણે પણ એવું હોય કે ચાલતા આવડે એટલે મમ્મી પપ્પા કહી દે કે જાઓ ચલો હવે તમારું કામ જાતે કરો, તો કેવું થાય? માળો છોડ્યા બાદ જુદા જુદા પ્રકારના પક્ષીઓ જુદી જુદી જગ્યાઓએ રહે છે. કેટલાક વૃક્ષો પર, કેટલાક પાણીમાં, કેટલાક પાણીની નજીક, જેને જ્યાં ગમે ત્યાં રહે. બીજા પ્રાણીઓ પણ જુદી જુદી જગ્યાએ રહે છે. જમીન પર, જમીનની અંદર, પાણીમાં અને વૃક્ષો ઉપર. જો હવે અહીંયા પક્ષીના પંજા બતાવ્યા છે. એ જુદા જુદા હોય છે. જેને જે રીતે કામ કરવાનું હોય ને, એ પાણીમાં તરવાનું હોય એના આવા હોય. વૃક્ષની ડાળી પકડવાની હોય ને એ પકડી શકાય એવા પંજા હોય. ખોરાકનો શિકાર કરવાનો હોય, બાજ છે કે સમડી છે, એને આવા હોય પંજા. જમીન પર ચાલવાનું હોય એને આવા પંજા હોય. ને વૃક્ષ પર ચઢવાનું હોય એને આવા પંજા હોય. એટલે દરેક પક્ષીના પંજા તેની રહેઠાણ પ્રમાણે અને તેના શિકાર પ્રમાણે અલગ અલગ હોય છે. એ જ પ્રમાણે ચાંચ છે. તો જેને ફાડવા અને ખાવાનું હોય, આમ વસ્તુ આમ 2 ભાગ કરીને ખાવાનું હોય, એની ચાંચ આવી હોય. વૃક્ષનું થડ, લાકડા કાણું પાડવાનું હોય, દાખલા તરીકે લક્કડખોટ, તો એની ચાંચ અણીવાળી હોય. ફૂલોનો રસ ચૂસવાનો હોય તો એની ચાંચ એ પ્રમાણે હોય. પછી પાણીમાંથી માછલીને એવું કાઢવાનું હોય, બગલોને એ બધાને, તો એની ચાંચ લાંબી હોય. બીજ તોડવાના હોય અથવા તો વાટવાના હોય તો એની ચાંચ આ પ્રમાણે સેજ વળેલી હોય. ને ઘણી બધી જાતના ખોરાક કાપવાના ને ખાવાનો હોય તો એની ચાંચ આવી હોય. આની પરથી તમને એ શીખવા મળે છે કે દરેક પક્ષીની ચાંચ એક સરખી હોતી નથી. તેના ઉપયોગની દ્રષ્ટિએ તેની ચાંચ અલગ અલગ હોય છે. કોઈની ટૂંકી હોય, કોઈ પક્ષીની ચાંચ લાંબી હોય, તો કોઈ પક્ષીની ચાંચ ચપટી હોય છે. અને એ જ પ્રમાણે દરેક પક્ષીના પંજા પણ સરખા હોતા નથી. તે પણ તેના ઉપયોગની દ્રષ્ટિએ અલગ અલગ હોય છે. કેટલાક પક્ષીઓના પંજા આંગળીઓની જેમ, આંગળીઓ જુદી જુદી હોય છે. કેટલાકની આંગળીઓ ભેગી હોય છે. કેટલાકની આંગળીઓ ચામડી સાથે જોડાયેલી હોય છે. તો આ રીતે દરેક પક્ષીના પંજા અલગ અલગ હોય છે. હવે દાંતની વાત છે. તો ગાયના આગળના દાંત ઘાસ કાપવા માટે હોય છે. બાજુ પરના દાંત ઘાસ ચાવવા માટે મોટા અને સફેદ હોય છે. આગળના દાંત કાપવા માટે. બિલાડીના દાંત માંસ ફાડવા માટે અને કાપવા માટે હોય છે. સાપને વાંકા અને તીક્ષ્ણ દાંત હોય છે, કારણ કે તેને ખોરાક ચાવતો નથી, સીધો ગળી જાય છે. ખિસકોલીના આગળના દાંત જીવન પર્યંત વધ્યા જ કરે છે, એટલે તેમના લાંબા કરેલા દાંત વડે વસ્તુઓ કોતરવાની હોય છે. તો જો દાંતનું પણ એવું છે કે દરેક પક્ષીના દાંત ઉપયોગ પ્રમાણે હોય. ઘાસ, પાન અને કૂણી ડાળીઓ ચાવવા માટે અલગ હોય, ખોરાક પકડવા માટે અલગ હોય, ખોરાકને તોડવા તેમજ ચીરવા માટે પણ તેના દાંત અલગ અલગ હોય છે. હવે જો તમારી ઉંમર કેટલી? 11 વર્ષ. કેટલા દાંત છે? તો તમારે કેટલા દાંત હોય લખવાનું છે. બરાબર છે? ગણવા પડે ને? આવડે ગણતા? કે ના આવડે? બોલો તો લગભગ તમારી ઉંમરના બાળકોને 20 દાંત હોય છે. કેટલા દાંત તૂટી ગયા છે? તો લગભગ 4 થી 5 દાંત તૂટ્યા હોય અને એમાંથી 3 નવા આવ્યા હોય. એવી રીતે હોય છે. તમને કેટલા દાંત નવા આવ્યા છે? તો જે તૂટી ગયા એમાંથી 1-2 ના આવ્યા હોય ને બીજા આવ્યા હોય. કેટલા દૂધિયા દાંત પડી ગયા ને નવા આવ્યા? તો એ તમારે તમારા દાંત વિશે જાતે લખવાનું છે. એ જ પ્રમાણે મિત્રના દાંત વિશે પણ
લખવાનું છે. તમારું ને એના વિશે તફાવત જોવાનો છે. જો તમારા આગળના દાંત ન હોય તો તમે જામફળ કેવી રીતે ખાઓ અભિનય કરો તો બાજુમાં જામફળ નાખી અને ખાવું પડે. આગળના દાંત હોય પણ પાછળના દાંત ના હોય તો રોટલી આગળના દાંતથી ખાવી પડે. એક પણ દાંત ના હોય તો ખાલી પ્રવાહી પી શકાય. દાંત ન હોય તો કેવા લાગીએ? જે બા દાદા હોય ઘરમાં ચોકઠું પહેરતા હોય, ચોકઠું એટલે દાંતની બદલે એવા દાંત બનાવેલું ચોકઠું હોય, એ પહેરતા હોય એમને જોવાના તો ખબર પડે કેવા લાગીએ દાંત વગર. પછી એ ચિત્ર દોરવાનું. ઘરડા માણસો પાસેથી જાણો, દાંત નથી હોતા, કેવા પ્રકારની વસ્તુ ખાઈ શકતા નથી. તો જે ઘરડા માણસો હોય અને જેને દાંત ના હોય તે લોકો કડક વસ્તુઓ ના ખાઈ શકે. પછી સિંગ, ચણા, બાજરીનો રોટલો એવું પણ ના ખાઈ શકે. કાચા ફળ પણ ના ખાઈ શકે અને સૂકો મેવો પણ ખાઈ શકે નહીં. એટલે કડક કોઈ વસ્તુ ખાઈ શકે નહીં, પોચી પોચી વસ્તુઓ ખાઈ શકે. હવે શું છે, જો તમારા વિસ્તારમાં સામાન્ય રીતે દેખાતા પક્ષીનું ચિત્ર દોરો. અહીંયા તમે ચકડી, કબૂતર, કાગડો જે તમે રોજ જોતા હોય એનું ચિત્ર દોરવાનું છે. તો આ પાઠમાં શું શીખે? બધું જ પક્ષીઓ, તેમની મહેનત, તેમના માળા, તેમના પંજા, તેમના દાંત અને તેમની ચાંચ વિશે શીખ્યા. ઓકે, થેન્ક યુ.